એ હાલી મદદ. જય જવાન જય કિસાન. તો મિત્રો હમણાં તો આપણી ડ્યુટી અહીં માળિયાવાડી છે ત્યાં જ છે ને અહીંયા આપણે કામકાજ હાલે છે ખેતરની અંદર ઘણું બધું. આગલા આઈડિયામાં જોયું કે પાઇપલાઇન થઈ ગઈ હતી પણ હજી આ બધું વેર વિખેર પડ્યું છે. ખેતરમાં પાણા થઈ ગયા છે અને આજે આપણે મજૂરો કહી દીધા છે 5, એટલે 2 લેડીઝ છે એટલે એ આ પથ્થર વીણવાનું કામ કરશે અને 3 જેન્ટ્સ છે. તો એને આપણે ગઈકાલના મેં તમને બતાવ્યું નહીં પણ આ રીતનું આપણે કંઈક માપ સાઈઝ કરી નાખ્યું છે. આપણે અહીંયા દોરી ફર્સ્ટ ક્લાસ બાંધી આ રીતના ચૂના નાખી દીધા એટલે અહીંયા આગળ મજૂર આવીએ એટલે 3 આદમીનામાં વરગાડી દેવાના છે ખાડા ખોદવાનું. આપણે આજે પાણીનું પાઇપલાઇનનું આ રીતનું કંઈક આપણે ગોઠવણી કરી નાખી છે. અહીંયા એર વાલ ને પાણી ભરવા માટે નાનો વાલ ને બધી રાખી દીધું ને આ બધી આપણે ફોલ્ડિંગ જ ફિટિંગ છે ફુવારા લાઇનનું જ. એટલે અહીંથી ગમે ત્યાં કનેક્શન ક્યાંય લઈ જવું હોય આડાવરું કરવું હોય કાઢવું એટલે ઇઝી, કંઈ ટેન્શન નહીં, કે વીખવાની માથાકૂટ ન થઈ આવે. આ રીતના નિશાન કરી દીધા છે. હજી આપણે આ કેબલ ટાઈમ પર નાખી દીધો છે. આમાં બીજો ફર્સ્ટ ક્લાસ હાંધો કરી અને બીજો નાખવાનો છે આપણે આમાં 10 ફૂટ જેટલો લાંબો. અહીંયા આવી ગઈ છે આપણે 3 ખેડૂતની હૈદ અહીંયા પૂરી થાય જો. એક આ સવડાવાળું ખેતર, એક આપણું અને આપણે આ બાજુમાં છોટુભાઈ કરીને છે એનું. અહીંથી આ રીતની દોરી મારી દીધી અને અહીંયા નિશાન મારી દીધા. ખાડા ખોદાઈ જાય એટલે પીઢિયા ઊભા કરીએ. આ રીતનું છે અહીંયા આપણું ટ્રાન્સફોર્મ ને આનાની સ્ટાર્ટરની ઓયડી ને આ કુંડી આપણે જીસીબી વાળા ભાઈએ ભૂકો કરી નાખ્યો. કુંડી હતી મસ્ત મોટી ને અહીંયા આપણે નાનું રૂમ બનાવવાનો છે એ આગળ આપણે જોવું હવે. હજી 3 ફેસ આવ્યો નથી. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણું આગળ જે કંઈ કામકાજ થાય હું તમને બતાવીશ. તો મિત્રો આપણે આગળ જોયું કે આપણે આજે મજૂર કીધા હતા ખાડા ખોદવાનું, તે પછી આપણને ટાઈમ ન મળ્યો આગળનું કાંઈ શૂટ કરવાનું. તો મજૂર તો ગઈકાલે, આજે પાછું આપણે નેક્સ્ટ ડે થઈ ગયો, વિડીયો અધૂરો કાલે રહી ગયો. આ રીતના કંઈક ખાડા તૈયાર કરી દીધા છે ને આજે બીજો દિવસ છે આપણે આ વિડીયામાં જ. અને મજૂર વયા ગયા છે અહીંથી ખાડા ખોદતા આગળ અને મજૂરનો છોકરો ઉઠી ગયો એટલે સુલકી ગઈ છે એને જરીક હિસકો નાખવા. અને હું આગળ પાણા વીણવાનું કામ ચાલુ છે. પછી અહીંયા ખાડા ખોદવાનું કામ ચાલુ છે.